આજે તો મારી દેરાણીના ઘરેથી મહેમાન આવ્યા. તો સવારમાં વહેલી ઉઠી ગઈ કેમ કે આજે ઘરે ઘણા મહેમાન આવવાના છે. તો મમ્મી પાસે જઈને પૂછ્યું કે આજે મહેમાન આવવાના છે તો શું જમવાનું બનાવશું. તો બંને સાસુઓએ જમવાની ડીશ નક્કી કરી અને પછી મેં મારું મિશન સંભાળ્યું. સૌથી પહેલા દાળ બાફવા મૂકી અને બીજી બાજુ ભાત મૂક્યા. હવે બંને બફાઈ જાય ત્યાં સુધીમાં શાક સુધારી લીધું. પછી દહીંની મસ્ત ખાટી મીઠી ચટણી બનાવી. ત્યાં જ ભાત બની ગયા અને દાળ પણ સરસ બફાઈ ગઈ એટલે ફટાફટ દાળનો વઘાર કર્યો. પછી શાક વઘાર્યું અને બીજી બાજુ પૂરીનો લોટ બાંધી અને રાખી દીધો. ત્યાં જ નરેશ પણ ઉઠી ગયા અને એ મીઠાઈને ફરસાણ લેવા માટે રથ લઈ અને બજારમાં ગયા. અને પછી હું અને દિત્યા પણ રસોઈનું બધું કામ પતાવી અને તૈયાર થઈ ગયા. ત્યાં જ મહેમાનો પણ આવી ગયા એટલે પહેલા એમના માટે ચા બનાવ્યો અને મમ્મીએ મને ભજીયા માટેનું સુરણ સુધારી દીધું. ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો એટલે પહેલા મેં મસ્ત પૂરી બનાવી અને દિત્યાબેન ટેસ્ટિંગ માટે આવ્યા કે બધું બરાબર બને છે કે નહીં. તો પૂરી બની ગયા પછી ઢોકળાનો વઘાર કર્યો અને પછી છેલ્લે મરચાની પટ્ટીના ભજીયા બનાવ્યા અને પછી ગરમા ગરમ મેથીના ગોટા બનાવ્યા અને મમ્મીએ જમવાની ડીશ તૈયાર કરી અને બધા મહેમાનોને જમવા બેસાડ્યા. અને આજે મહેમાનોમાં બધા જેન્ટ્સ જ આવ્યા હતા તો એ બધાએ જમી લીધા. પછી હું અને મમ્મી પણ અમારી ડીશ તૈયાર કરી અને બેસી ગયા જમવા. પછી મહેમાનોને વાડિયાથી લાવેલા મસ્ત તાજા નારિયેળ પાણી પીવડાવ્યું અને પછી છેલ્લે બધાને જવાનો ચા પીવડાવ્યો અને મહેમાનો જતા રહ્યા.